બાળકો ભોગવી રહ્યા છે। આંગણવાડી બનાવવામાં આવી છે, તેના માલિકોના નામમાં વિવાદના લીધે 1 મહિનાથી ઓરડાને તાળું મારી દેવામાં આવતા હાલ બાળકો સંચાલકના ઘરે અભ્યાસ કરી રહ્યા છે। કહાનવા ગામમાં શેખાવગા વિસ્તારમાં 2014માં આંગણવાડી એટલે કે બાળવાડીનું નિર્માણ કરવામાં આવ્યું હતું। આંગણવાડી જે તે સમયે કાસમભાઈ રસુલભાઈના ખેતરમાં બનાવવાની મંજૂરી તથા ઠરાવ કરી ગ્રાન્ટ ફાળવણી કરવામાં આવી હતી। જંબુસર તાલુકાના કહાનવા ગામમાં શેખાવગા વિસ્તારમાં 2014માં બાળવાડી રૂમ બનાવવામાં આવી હતી। આ બાળવાડી રૂમ જે તે સમયે કાયમભાઈ રસુલભાઈના ખેતરમાં બનાવવાની મંજૂરી તથા ઠરાવ કરી ગ્રાન્ટ ફાળવણી કરવામાં આવી હતી, પરંતુ ગ્રાન્ટ ફાળવણી થયા પછી જે તે સમયના તલાટી, સરપંચ, સુપરવાઇઝર, એન્જિનિયર તથા કોન્ટ્રાક્ટર જેવા તમામ લોકોએ ખરાઈ કર્યા સિવાય આ બાળવાડી રૂમ ઇસ્માઇલભાઈના ખેતરમાં બનાવી દીધેલી હતી। આજે 10 વર્ષ પછી ઇસ્માઇલભાઈને ખબર પડી કે આ રૂમ કાયમભાઈ રસુલભાઈના નામે બોલે છે, તો ગમે ત્યારે આપણી જમીનમાં પણ આડકતરી અસર થઈ શકે છે। એના ડરથી ઇસ્માઇલભાઈ દ્વારા છેલ્લા 1 મહિનાથી આ રૂમને તાળું મારી દેવામાં આવેલું છે। જે તે સમયની પંચાયત બોડી તથા લાગતા વળગતા અધિકારીઓની બેદરકારીને કારણે આજે 35 નાના બાળકો આ બાલવાડીમાં અભ્યાસ કરી શકતા નથી। તેમના ભણતરનો પ્રથમ એક પાયો આ બેદરકાર લોકોએ છીનવી લીધો છે। આ 35 બાળકોમાંથી નજીક રહેતા બાળકો આજે ના છૂટકે બાલવાડી ચલાવનાર બેનના નિવાસસ્થાને અભ્યાસ કરે છે, પણ દૂર રહેતા બાળકોનું ભવિષ્ય નષ્ટ થઈ ગયું છે। સરકાર બાળકોના ભવિષ્ય માટે, ભણતર માટે અનેક પ્રયત્નો કરી રહી છે, પણ વચેટી અધિકારીઓની સાઠગાંઠ અને કમિશનની લાલચે આજે ઉછળતા ભૂલકાઓની જિંદગી સાથે ખિલવાડ કરી રહી છે। ત્યારે લોકોની માંગ ઉઠી છે કે આ બાલમંદિરના બાળકોને ન્યાય મળશે ખરો, એ જ જોવું રહ્યું। 10 વર્ષ બાદ ઇસ્માઇલભાઈને ખોટી જગ્યામાં આંગણવાડી બનાવી દીધી હોવાની ખબર પડતા તેમણે 1 મહિનાથી આંગણવાડીને તાળું મારી દીધું છે। આંગણવાડી જમીન માલિકે આંગણવાડી પર તાળું માર્યું છે, એના શું કારણ છે મને ખબર નથી, પણ હું 1 મહિનાથી મારા ઘેર બાળકો બેસાડું છે અને મને પણ તકલીફ પડે છે। દૂરના બાળકો આવતા નથી અને જે મારા ઘેર બાળકો બેસા છે તે પણ કેન્દ્ર પર જવાનું કહે છે। તો સરકારને નમ્ર વિનંતી કે મને મારું કેન્દ્ર પાછું ચાલુ કરાવી આલે। અને તાલુકાના કહાનવા ગામમાં શેખાવગા વિસ્તારનો રહેવાસી છું। અહીંયા પ્રાથમિક શાળા 10 નંબરની છે, ત્યાં અમીનાબેનનું ખેતર આવેલું છે, જ્યાં માલ મંદિર બાંધવાની હતી સામે, ત્યાં નથી બાંધી, એની જગ્યા પર બીજા સ્થળ પર બાંધી દીધી છે। હવે એનું નિરાકરણ સરપંચને બોલાવીએ તો સરપંચ કંઈ જવાબ આપતા નથી। આંગણવાડી બંધ થતા 35 બાળકોના ભવિષ્ય સામે સવાલ ઉભો થયો છે। જે તે સમયની પંચાયત બોડી તથા લાગતા વળગતા અધિકારીઓની બેદરકારીને કારણે આજે 35 નાના બાળકો આ બાલવાડીમાં અભ્યાસ કરી શકતા નથી।